بسم الله الرحمن الرحيم إنا لله وإنا إليه راجعون السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين वज़ादारान मज़लूमान करबला मौला हुसैन अलैहिस्सलातु वस्सलाम बदाने यतीम करीने खुदावंद करीमनी दरगाह में पहुंची गया पण खास अहले बैत अलैहिस्सलातु वस्सलामनी मुसीबत तो हवे पछी चालू थाय छे। वज़ादारो જ્યારે આવાજ આવી કે અલા કદ કુતિલલ હુસૈન બિકરબલા અલા કદ ઝુબિહલ હુસૈન બિકરબલા, ત્યારબાદ એ દુશ્મનોએ વિચાર્યું કે ખૈમાની અંદરમાં જઈ અને ખૈમાની અંદરમાં અહેલે હરામથી બધું લૂંટવામાં આવે। એ પણ વિચાર કર્યો કે મૌલા હુસૈનની લાશને પામાલ કરવામાં આવે। અઝાદારો આ બધી વાતો ચાલી રહી હતી। એવામાં મૌલા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો એ ઝુલજના ઘોડો ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની લાશ ઉપર આવે છે અને પોતાના મોઢાને इमाम हुसैन अलैहिस्सलातु वस्सलामना खूनथी रंगीन करे छे अने खैमानी अंदर आवी अने आवाज आपे छे। ज्यारे खैमामांथी बीबी ज़ैनब अने जनाबे सकीना बारे आवे छे, जोए छे के जनाबे के घोड़ो आवी अने ए लोकोने शायद बयान करवा मांगे छे के मारा उपर जे हता मौला एक करबलाना मैदाननी अंदर शहीद थई गया छे। अज़ादारो जनाबे सकीना ए घोड़ानी बाजुमां आवीने एक सवाल करे छे, खुदा इंशाअल्लाह हर एकनी औलादने सलामत राखे। सकीना कहे छे के ऐ ज़ुलजना एटलुं तो बताओ के हल अबी कुतिला अशाद असुक़िया कुतिला अशादा કે શું મારા બાબાને કત્લ થવા પહેલા પાણી મળ્યું કે ન મળ્યું? અઝાદારો જનાબે સકીનાને તમન્ના હતી કે બાબાને પાણી મળે, પણ હાય સકીનાની તમન્ના અને હાય મૌલા હુસૈનની મઝલૂમી। દોસ્તો અઝાદારો જ્યારે મલઉનો એ દુશ્મનો આવ્યા અને ખૈમાને બાળવા लाग्या, एक पछी एक खैमा ने बाढ़ता गया। एक खैमा मांथी बीबीओ बीजा खैमा में, बीजा खैमा मांथी त्रीजा खैमा, एटले सुधी के हवे आखरी खैमो बाकी छे। जनाबे ज़ैनब सैयद सज्जाद पासे आवे छे। आई सैयद सज्जाद मो खैमा में बड़ी जाइए के बारे निकली। अज़ादारो जनाबे सैयद सज्जाद कहे छे, फूफी अम्मा जान बचावो वाजिब छे, माटे बारे निकली जाओ। अज़ादारो तमने खबर छे ने ज्यारे खैमा बढ़ता होय तो नाना नाना बच्चाओ होय आमथी तेम भागवा लागे। ए भागता भागता केटला बच्चाओ घोड़ाना टापोना नीचे आवी अने केटला शहीद थई गया। अज़ादारो ज्यारे बधा बारे बेठा छे, जनाबे ज़ैनब हवे बधाने भेगा करे छे, कहे छे आई बहनो में कुलसुम आवो अने आपणे हवे बच्चाओने गणवा लागिए। शुं बधा बच्चाओ अहीं हाजर छे के क्यांय चाल्या गया छे? जे गणता गणता जनाबे ज़ैनबने खबर पड़े छे के आ बच्चाओनी अंदरमां हुसैननी लाडली सकीना नथी। अज़ादारो जनाबे उम्मे कुलसुम ने कहे छे के ऐ बहन कुलसुम तमो आ बच्चाओनी ध्यान राखो अने हूँ मैदाने करबलामां जाऊं छुं अने सकीनाने गोतवा जाऊं छुं। अज़ादारो जनाबे सकीना देखाता नथी। जनाबे ज़ैनब गोतवा जाय छे।
ગોતા ગોતા એક જગ્યા ઉપરથી આવાજ આવે છે, આઈસ બહેન જૈનબ, આઈ બહેન જૈનબ, આહિસ્તા આહિસ્તા, મારી સકીના હમણાં મારા પાસે, હમણાં મારી છાતીમાં સૂતેલી છે. અઝાદારો જનાબે જૈનબ, જનાબે સકીના ઉઠે છે, પૂછે છે કે તું અહીં શા માટે આવી છો અને આ લાશ કેની છે? જનાબે સકીના કહે છે, આ મારા બાબાની લાશ છે. તને કેમ ખબર પડી કે આ તારા બાબાની લાશ છે? કારણ કે બાબાને મેં આવાજ આપ્યો અને બાબાએ કહ્યું, એલૈયા 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 બનાઈ. અઝાદારો જનાબે સકીના કહે છે કે હું જ્યારે ખૈમા ભળતા હોતા બહાર નીકળી અને કંઈક શેખ દેખાણો, એક માણસ દેખાણો, એને મેં કહ્યું કે આ શેખ, મને તું એ બતાવ કે નજફનો રસ્તો ક્યાં છે? ત્યારે એણે કહ્યું કે અગર હું તને નજફનો રસ્તો બતાવું તો તું શું કરીશ? કહે છે કે નજફની અંદરમાં મારા દાદા અલી રહે છે, મારા દાદા અલી મુશ્કેલ કુશા છે. એને જઈને કહીશ કે હે દાદા, આ દુશ્મનોએ મારા બાબાને પ્યાસો કતલ કરી નાખ્યો અને મને તમાચાઓ માર્યા. આસલ કલામ અઝાદારો જનાબે જૈનબ જનાબે સકીનાને સમજાવીને એક જગ્યા ઉપર લઈ આવે છે. હવે જોઈ છે જનાબે જૈનબ અને જનાબે ઉમ્મે કુલસુમ કે દૂરથી એક રોશની આવી રહી છે. રોશનીને આવતા જોઈ, બાજુમાં આવતા જોઈ છે કે કોઈ અમુક એક બીબી છે ને અમુક લોકો એમની સાથે છે. બાજુમાં આવે છે, જોઈ છે કે એ લોકોની હાથમાં થોડું પાણી અને થોડો ખોરાક આવેલો છે. તપાસ કરતા ખબર પડે છે કે હોરની બીબી છે. જનાબે જૈનબ સૌથી પહેલા એક કામ કરે છે, કહે છે કે એ હોરની બીબી, હું તમને મારા ભાઈ હુરનો પુરસો આપું છું. જનાબે હુરની બીબી કહે છે કે એ શાહઝાદી, તમારી માટે આ દુશ્મનો તરફથી થોડું પાણી અને થોડું અનાજ આવેલું છે. આ બધું તમારા માટે છે, તમારા બચ્ચાઓ માટે છે. આ છાતી ઉપર હાથ રાખીને અઝાદારો કહો, જેના માટે પાણી ખપતું હતું એ બધા તો ચાલ્યા ગયા. હવે કઈ રીતે જૈનબને પાણીને જોયું હશે? અઝાદારો જનાબે જૈનબને જ્યારે પાણી દેખાય છે, સૌથી પહેલા સકીનાની બાજુમાં આવે છે. સકીનાને ઉઠાડે છે, સકીના પાણી આવી ગયું છે. સકીના ઓમ ચિતાની ચોકી અને કહે છે, ફૂફી અમ્મા, શું મારા ચચા અબ્બાસ આવી ગયા? એ કહે છે કે નહીં, તારા ચચા અબ્બાસ નથી આવ્યા, પણ પાણી આવી ગયું છે. કહે છે, આઈ ફૂફી અમ્મા, શા માટે પહેલા મને પાણી આપો છો? અઝાદારો સાંભળી શકશો જનાબે જૈનબને, જનાબે સકીનાને કહે છે, હે બેટા સકીના, કારણ કે તું સૌથી નાની છો અને આદતન સૌથી નાનાને પહેલે આપવામાં આવે છે. જનાબે સકીના પાણીનો કુંજો લે છે અને મેદાન તરફ રવાના થાય છે. જૈનબ પૂછે છે, હે બેટા સકીના, ક્યાં જઈ રહ્યા છો? જનાબે સકીના કહે છે, આઈ ફૂફી અમ્મા, તમે તો કહ્યું કે નાનાને પહેલે આપવામાં આવે છે. મારાથી નાનો મારો ભાઈ અલી અસ્ગર, મારાથી નાનો મારો ભાઈ અલી અસ્ગર હજુ સુધી પ્યાસો છે, એટલા માટે હું એને દેવા જઈ રહી છું. અઝાદારો આ પ્રમાણે એ જમવાનું આવ્યું અને બધા લોકોને જમવાનું આપવામાં આવ્યું, પણ કોઈ ખાવાને માટે કે પીવાને માટે તૈયાર ન થયું. આ અઝાદારો જનાબે જૈનબ સલામુલ્લાહ અલૈહા હવે બધાને ભેગા કરી એક જગ્યા ઉપર રાખે છે અને બધાને સુવરાવે છે. પણ તમને ખબર છે જનાબે જૈનબ શબે આશુરની આખી રાત, આજનો આખો દિવસ સૂતા નથી. અને જનાબે જૈનબ જ્યારે ઇમામે હુસૈનથી વિદાય થઈ રહ્યા હતા ને, તો જનાબે ઇમામે હુસૈને બહેન જૈનબને કહ્યું કે આઈ બહેન જૈનબ,
એ બહેન ઝૈનબ, આપણી જે આદત છે ને કે નમાઝ શબમાં તમે ઉઠો છો, આ ભાઈને નમાઝ શબની અંદર ભૂલજો નહીં. અઝાદારો જનાબે ઝૈનબ આ બધાને એક જગ્યા ઉપર રાખે છે અને પોતે નમાઝ શબની અંદર મશગુલ થાય છે. પણ જ્યારે ઊભા રહે છે તો પગ હવે કામ નથી કરતા. પગ કામ નથી કરતા એટલે બેઠે બેઠે નમાઝ શબને અદા કરે છે. આઝાદારો, હજી દુશ્મનો એક એવો જુલ્મ કરે છે કે જેની કોઈ હદ નથી. કાલે 11 મુહર્રમની સુબહ જ્યારે આવે છે ત્યારે શું થાય છે કે જે લાશો કે જેના હજી સર કલમ થયા નથી, એ બધી લાશોને એક જગ્યા ઉપર ભેગે કરવામાં આવે છે અને ઉમ્મે લૈલાની સામે અકબરનું સર કાપવામાં આવે છે. ઉમ્મે ફરવાની સામે જનાબે કાસિમનું સર કાપવામાં આવે છે. અઝાદારો, ઉમ્મે રૂબાબની સામે અસગરનું સર કલમ કરવામાં આવે અને બધા સરોને નેઝા ઉપર બલંદ કરવામાં આવે છે. મને ખબર નથી આ માઓએ કઈ રીતે એ બધા સરોને જોયા હશે. અને આખરમાં આઝાદારો એ લોકો તૈયાર થાય છે. અમુક ઘોડાઓને લે છે અને ઘોડાઓ આવી અને મૌલા હુસેન અને બીજા શોહદાઓની લાશને પામાલ કરવાનું શરૂ કરે છે.